Hi everyone. Today we start with a new chapter, chapter number 15, which is plant growth and development. વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ. આ તમારો પ્લાન્ટ ફિઝિયોલોજી વાળો જે યુનિટ છે એમાં લાસ્ટ ચેપ્ટર છે. Okay, we had started with photosynthesis, then we did respiration, પછી transport, mineral nutrition, and this is the last chapter in the unit. Fine. So let us just discuss basics. Okay, I know you are yet to complete the chapter number 5 and 6. એટલે કે જે સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશન વાળો પાર્ટ છે, વનસ્પતિના કયા અલગ અલગ ભાગ હોય છે, કેવા દેખાય છે, કયા કોષથી બનેલા હોય, એની પેશી કેવી હોય, એ બધું આઈ નો કે તમારે સ્ટડી કરવાનું બાકી છે. બટ સ્ટે વિથ મી. ઓકે, સાથે સાથે થોડું થોડું ભણતા જશો તો સમજાઈ જશે ખરા. ફાઇન. સિમ્પલ વસ્તુ તો તમને પણ ખબર હશે કે કોઈ બી ટ્રીની કે કોઈ પ્લાન્ટની વાત કરીએ તો what all parts does it have? Do you know કે it has roots, એમાં મૂળ હોય, એ તમને ખ્યાલ છે. It has stem એટલે પ્રકાંડ, અથવા અગર મોટું ઝાડ હોય તો if it is a tree you call it a bark. ઓકે, એને આપણે થડ કહીએ. પછી એમાં પર્ણો હોય, leaves, ફૂલ હોય, flowers, fruits હોઈ શકે, ફળ, seed હોય ફ્રૂટની અંદર, રાઈટ. તો આવા ઘણી બધી વેરાયટીના ભાગ હોય, પાર્ટ્સ હોય. ઓકે, these are just different parts of a plant. So what we are going to study is, in basic terms we can say કે એક સેલ માંથી કે એક સીડ માંથી આપણને આ તમે જોઈ શકો છો કે from one seed, એક સીડ જે હોય એમાંથી આખે આખું પ્લાન્ટ બને છે, હે ને, આખે આખું ઝાડ નવું ઉગે છે. તો how does it happen, રાઈટ? અને ઈ કોષ જે છે એને કેવી રીતના ખબર પડે, કે શું નક્કી કરે કે એને પ્રકાંડ બનવાનું છે? સો does it have to be a stem or does it have to make a flower, કે એને ફળ બનવાનું છે? તો આ કોષને કઈ રીતના ખબર પડે છે, કઈ રીતના કોષમાં વિભાજન થાય છે, કઈ કઈ જગ્યાએ થાય છે? all of this we will be studying in this chapter. Okay, so growth, વૃદ્ધિ, and development, વિકાસ. In this chapter, we will also be studying the different plant growth regulators. Okay, પહેલા તો આપણે growth ના parameters ભણીશું, અને પછી આ growth ને regulate કરવા વાળા, જેને આપણે human body માં hormones કહીએ, એવા plant માં જે hormones હોય એ આપણે ભણીશું 5 in detail. And in the last part of the chapter, we will also be studying photoperiodism, એટલે કે પ્રકાશના જે because of light, what all effects it has on flowering. Okay, flowering, એ વનસ્પતિમાં ફૂલ ક્યારે બેસશે કે ક્યારે ફળ બનશે, એ જે સેટ થતું હોય, ઓકે, સિઝનના પ્રમાણે, એને ફોટોપિરિયોડિઝમ કહેવાય. So that we will be studying. And we will also be studying basics of plant movement. ઓકે, જે વનસ્પતિની અંદર હલન ચલન પ્રચલન થતું હોય, sort of એનિમલ જેટલું નહીં, પણ જે બેઝિક એની જગ્યાએ મૂવમેન્ટ હોય, ઓકે, which is either called હલન ચલન or it is called as પ્રચલન, I don't know, either or. જે એક જ જગ્યાએ રહીને એમાં મૂવમેન્ટ દેખાડે ને, એ મૂવમેન્ટ we will be studying. Okay, so these are called plant movements. Right, so without losing any time, let us just discuss. So this is, as we just discussed right now, it is a seed, એક બીજ છે. બીજમાંથી obviously these parts you do not recognize, પણ આ તમારે ફ્યુચરમાં સ્ટડી કરવાના આવશે ખરા. ઓકે, in your 11th standard itself, 5th અને 6th chapterમાં તમારે સ્ટડી કરવાનું થશે. ઓકે, તો સીડની અંદર તમે જોયું હશે કોઈ દિવસ એકાદું સોયાબીનનું કે મગનો દાણો કે એવું લેજો. ઓકે, તો મગના દાણામાં પણ તમને દેખાશે કે એનું આખું કોટ જે છે, બહારનું કવરિંગ, એ લીલા કલરનું હોય, ગ્રીન, પણ એમાં એક સફેદ કલરનું આવું ખાંચા જેવું દેખાય, રાઈટ? એ ખાંચામાંથી જ જે મૂળ છે એ નીકળે. તો એ સીડમાંથી નીકળતું રૂટ જે હોય, મૂળ જે હોય, એને રેડિકલ કહેવાય. ફાઇન. તો સૌથી પહેલા બીજને તમે સો કરો, ઓકે, બીજને તમે માટીની અંદર નાખો તો સૌથી પહેલા એમાંથી રૂટ નીકળે.
જેને રેડિકલ કહીએ, રાઈટ, રેડિકલ પાર્ટમાંથી. So after this root develops, એ root develop થોડા થઈ જાય એના પછી ધીરે ધીરે આ બીજ જે છે ઊંચું થતું જાય અને એની અંદરના જે seed leaves કહેવાય આને. Okay, so these leaves they come out, જે પેલા બે પર્ણો હોય એ તમને બહાર દેખાય. Okay, and this is how a seedling grows from seed to seedling, right? હવે આ seed ની અંદર પણ જે embryo હોય ભ્રૂણ, એ ભ્રૂણ આ પ્રકારનું દેખાય. This also you will be studying. Fine. એકવાર seed ની અંદર fertilization થઈ જાય, ફલન થઈ જાય, okay, એ ફલન પછી કેવા પ્રકારનું ભ્રૂણ present હોય છે. Okay, so the journey from plant embryo એટલે કે ભ્રૂણ થી લઈ અને adult plant સુધીની જે જર્ની છે એને આપણે growth કહીએ છીએ, વિકાસ, વૃદ્ધિ કહીએ છીએ. Okay, so this here is growth, right? You can see the growth કે એક seed માંથી આખું નવું plant બની જવું, right? Right, now let me show you કે આ જે પેલા બે leaves નીકળે છે તમે ક્યાં જોયેલા હશે. If you look here, so this is your મૂંગ, okay, green gram, જેને આપણે મગનો દાણો કહીએ એ મગને તમે ફણગાવા મૂકો કોક દિવસ ઘરે જોજો તો એમાંથી આ રૂટ નીકળેલું છે. So this comes from the radical part. Okay, અને એની અંદર આવા બે folded leaves દેખાશે. Okay, આ તમે એમનેમ ડ્રાય મગનો દાણો હોય એને પણ તોડીને જોવાની કોશિશ કરો ને તો અંદર આ પ્રકારનું leaves તમને જોવા મળે જ. Okay, એ આ અહીંયા દેખાડેલા છે in this microscope. આ microscope ની slide છે અલગ અલગ અને એને false color કરેલું છે એટલે તમને easily દેખાય. Fine. તો નીચે પિંક પાર્ટ જે છે ત્યાંથી મૂળ નીકળે અને આ ઉપર ગ્રીન કલરના પાર્ટ જે દેખાડા છે these are the leaves. Okay, જેને કોટિલિડોન પણ કહેવાય છે. Fine. Okay, so this here is an embryo. આ જે હોય એને embryo કહેવાય, ભ્રૂણ કહેવાય. આ કોઈ પણ seed ની અંદર તમે આ રીતનું embryo જોવા મળે. આને જ્યારે સારી condition ની અંદર plant કરવામાં આવે, ઉગાડવામાં આવે ત્યારે એમાંથી મૂળ અને આ જે પર્ણો છે, okay, these leaves they come out. Fine. You may also have seen it in groundnut or peanut. મગફળી અથવા જેને આપણે સિંગ તમે અગર ખાતા હોય તો સિંગની અંદર પણ તમે આવું જોયેલું હશે, જોયું છે? So these are the leaves. Okay, આ એના leaves છે. આ નીચેનો જે ભાગ છે ત્યાંથી મૂળ નીકળે. Okay, so that part is called radical. This part is called plumule. Fine. Right. Now one more thing in this slide I want to tell you is કે peanut જે છે, સિંગ જે છે એનું name શું થાય scientific? તેનો scientific name છે Arachis hypogea. આ Arachis જે છે એ arachidonic acid. યાદ કરો બાયોમોલેક્યુલ્સ માં fatty acid માં long chain fatty acid માં 20 કાર્બન ની ચેન બનાવેલું જે એસિડ હોય એનું નામ હતું arachidonic acid. આ પીનટ ની અંદર arachidonic acid સૌથી મોટા પ્રમાણમાં જોવા મળે છે. Okay, એના માટે એનું નામ Arachis. Okay, અને hypogea આ genus અને આ species. Hypo એટલે થાય beneath, okay, below, under, અને gia જે છે that means earth in the sense soil. Okay, માટી. તો hypogea मतलब માટીની અંદર. તો માટીની નીચે ઉગે મગફળી, right? એટલે એના ઉપરથી આ રીતના નામ પડે છે. આ એનો scientific name કહેવાય. Scientific name હંમેશા genus નું નામ હોય અને species નું નામ હોય. આ બે નામથી બનતું હોય. Okay? ચલો, I hope you are understanding till here. Okay? તો આ જે આખું embryo છે, ભ્રૂણ જે છે એ ભ્રૂણમાંથી જ્યારે આખું નવું નાનું plant develop થાય તો એને પણ આપણે growth કહી શકીએ. Okay? So what is growth? It is one of the fundamental characteristics of living organism. In first or second chapter you may have studied કે life જે છે જીવન એના કયા characteristics હોય, okay, fundamental basic
કઈ કઈ સિમિલારિટી હોય. તો ગ્રોથ છે, મેટાબોલિઝમ છે, રીપ્રોડક્શન, આ બધી ફંડામેન્ટલ કેરેક્ટરિસ્ટિક છે. જેટલા બી સજીવો હોય એમાં બધામાં આટલી વસ્તુ કોમન હોય, રાઈટ? ગ્રોથ કોમન હોય, મેટાબોલિઝમ કોમન હોય, રીપ્રોડક્શન કોમન હોય, right? So like that, growth is a fundamental characteristic of a living organism. It is accompanied by various metabolic processes. ગ્રોથ જે છે એ એકલું એની મેળે થતું નથી, આપ મેળે થતું નથી. એની સાથે સાથે ચયાપચયની ઘણી બધી પ્રક્રિયાઓ પણ સંકળાયેલી હોય છે. Okay? Metabolism is obviously એનાબોલિઝમ. એનાબોલિઝમ એટલે નાના મોલિક્યુલમાંથી મોટા મોલિક્યુલ બનાવવા, અને કેટાબોલિઝમ નો મતલબ થાય મોટા મોલિક્યુલને તોડી એમાંથી એનર્જી મેળવવી અને એને નાના મોલિક્યુલની અંદર કન્વર્ટ કરવું, રાઈટ? તો એ આપણે ભણેલા જ છે ઓલરેડી. મેટાબોલિઝમ ઇઝ એનાબોલિઝમ પ્લસ કેટાબોલિઝમ. તો જ્યારે આવી મેટાબોલિક પ્રોસેસીસ, ચયાપચયનની બધી અલગ અલગ પ્રક્રિયાઓ થતી હોય તો જ ગ્રોથ થાય. ઓકે, and that takes place at cost of energy. આ જે વૃદ્ધિ જે છે એ એનર્જી ના યુઝ કરવાથી જ થાય. ઓકે, એના માટે ઉર્જા જરૂરી છે, ઉર્જા વગર ગ્રોથ થાય નહીં. ઇટ ઇઝ ઇરરિવર્સિબલ. ઓકે, અને રિવર્સ કરી શકાય નહીં. તમારી હાઈટ ધારો કે 5 ફીટની થઈ ગઈ, અથવા લેટ્સ સે 6 ફૂટ આપણે કહીએ ને, તો 6 ફૂટની હાઈટ વાળા થઈ ગયા, તો એ 6 માંથી પાછા 3 ફૂટના થઈ શકો? નો થાય ને. તો આજે ઓલરેડી તમારી વૃદ્ધિ થઈ ગઈ છે, ઓકે, ગ્રોથ થઈ ગયું છે, ઇટ ઇઝ ઇરરિવર્સિબલ. રિવર્સ થઈ શકે એવું નથી. ઇરરિવર્સિબલ ની બદલે એને શું કહી શકીએ? તો ઇટ ઇઝ અ પરમનન્ટ ચેન્જ ઇન અ પ્લાન્ટ. ઓકે, સ્પેશિયલી પ્લાન્ટની આપણે આમાં વાત કરીએ છીએ બીકોઝ વી આર સ્ટડીંગ પ્લાન્ટ ફિઝિયોલોજી. તો એનિમલ્સમાં હજી થોડું વેટ ગેઇન થયું હોય, વેટ લોસ થઈ શકે, બટ પ્લાન્ટ્સની અંદર જે છે ઇટ ઇઝ ગ્રોથ ઇઝ ઇરરિવર્સિબલ. એકવાર લીમડાનું ઝાડ છે એનું થડ મોટું થઈ ગયું પછી એ નાનું થતા જોયું છે કોઈ દિવસ? Right? So that does not take place, which means growth is irreversible or permanent change. હવે ગ્રોથ શું હોઈ શકે? આપણે એને કઈ રીતના મેજર કરીએ, કે શું વસ્તુને મેજર કરીએ? તો ગ્રોથ can be anything. It can be increase in size of cell. એક કોષના સાઇઝમાં વધારો કે ઘટાડો જે બી હોય, મોસ્ટલી વધારો. ઓકે, so that increase in size of cell can also be considered growth. For example, આ તમારી ટેક્સ્ટબુકનું એક્ઝામ્પલ છે, just keep it in mind કે વોટરમેલન, આપણે તરબૂચનું એક કોષ હોય, કે તરબૂચનું એક કોષ, એની ઇનિશિયલ સાઇઝ એટલે કે શરૂઆતમાં જ્યારે એ નાનું બેબી કોષ હોય, એ બેબીમાંથી that કોષ or that cell can grow 3, મારી સાથે વાંચો, 3,50,000 times its size. એટલે પોતાની સાઇઝના કમ્પેરિઝનમાં એ 3,50,000 ગણું મોટું થઈ શકે. સમજી શકો છો? તો this is also growth. આને પણ ગ્રોથ કહેવાય ને. એક કોષની સાઇઝ લેટ્સ સે 1 સેન્ટીમીટર હતી, જસ્ટ એન આર્બિટરી, ખાલી આપણે સમજવા માટે એનાલોજી છે, કે આવું રિયલ લાઈફમાં 1 સેન્ટીમીટરનો સેલ ના હોય. ઓકે, લેટ્સ સે 1 સેન્ટીમીટરનો સેલ હતો, તો એ 1 સેન્ટીમીટરનો વોટરમેલનનો સેલ કેન ગ્રો અપ ટુ 3,50,000 સેન્ટીમીટર. કેન યુ ઇમેજિન? એવડું મોટું ગ્રો થઈ શકે. Then growth can also be increase in cell number. સેલની સાઇઝમાં જ વૃદ્ધિ થાય એને ગ્રોથ ના કહેવાય. ઓકે, સેલના નંબર પણ વધતા હોય એને પણ તમે ગ્રોથ કહી શકો, વૃદ્ધિ કહી શકો. ઓકે, ફોર એક્ઝામ્પલ, ધીસ ઇઝ અગેન એક્ઝામ્પલ ફ્રોમ યોર ટેક્સ્ટબુક, કે મેઝ એટલે કે મકાઈ હોય, મકાઈના મૂળ, રૂટનું ટીપ, છેડો, ઓકે, મૂળનો જે એન્ડ હોય, છેડો હોય, ટીપ હોય, તો that maize root tip has 17,500 new cells per hour. હર કલાકે 17,500, okay, 17,500 new cells, નવા કોષ એડ થતા જાય હર કલાક. તમે વિચારી શકો છો એના મૂળ કેટલા રેટ, કેટલા દર પર ગ્રો થતા હશે. Okay?
So this is increase in cell number is also a type of growth or a measure of growth. Then increase in size of tissue. પેશીની સાઇઝમાં ઇન્ક્રીઝ, ઓર્ગન અંગની સાઇઝમાં ઇન્ક્રીઝ અથવા ઓવરઓલ ઓર્ગેનિઝમની સાઇઝમાં ઇન્ક્રીઝ, એને પણ તમે ગ્રોથ કહી શકો. રાઈટ. ફોર એક્ઝામ્પલ ઇન્ક્રીઝ ઇન સાઇઝ ઓફ મેંગો. તમે મેંગો જોયો, કાચી કેરી એકદમ નાનકડી મેંગોથી શરૂઆત થાય, પછી એની સાઇઝમાં મોટી 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 થતી જાય. રાઈટ. તો એ જે એની સાઇઝમાં ઇન્ક્રીઝ થઈ આખા ટિશ્યુ, ઓર્ગન અથવા ઓર્ગેનિઝમ, તો that can also be considered growth. Then increase in weight or height of plant. આવા ઘણા બધા અલગ અલગ મેજર હોય, અલગ અલગ પરિબળો, અલગ અલગ રીત હોય તમે વૃદ્ધિને માપવા માટેની. ઓકે, સો આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર વોટ ઇઝ ગ્રોથ. વૃદ્ધિ શું હોય એ હવે સમજાઈ ગયું હશે. ઇટ ઇઝ ફંડામેન્ટલ કેરેક્ટરિસ્ટિક ઓફ ઓલ લિવિંગ ઓર્ગેનિઝમ. ગ્રોથની સાથે સાથે મેટાબોલિઝમ સંકળાયેલું હોય જ છે. ઓકે, ચયાપચય or metabolism is always present with growth. It is irreversible in plant. Plant માં એકવાર growth થઈ ગયું પછી એ irreversible process છે. હવે આ growth તમે કઈ રીતના measure કરો અથવા શું વસ્તુ measure કરો, તો એ તમે કોઈ બી ચીજ લઈ શકો. It could be increase in cell size, cell number, increase in size of tissue or the whole plant. It could even be increase in weight or height. Okay, તો આ બધી અલગ અલગ રીત. Now let us move on to types of growth. કયા કયા પ્રકાર હોય છે ગ્રોથના. ફાઇન. આ theoretical જ છે બધું, and still just stay with me. Okay, સાથે સાથે લખતા જજો. I hope you are making notes. બનાવો છો ને notes? Very good. ચાલો. So in plants, remember these we are studying specifically for plants. Okay, ભૂલવાનું નથી. Okay, so in plant you see indeterminate growth. Determined, English માં determined નો મતલબ થાય નક્કી કરી લીધું હોય એવું. Okay, like I have determined to crack NEET. Okay, મારું એવું determination છે, મેં નક્કી કરી લીધું છે કે મારે NEET crack કરવી છે. એની આગળ in લગાડી દો, indeterminate, એનો મતલબ થાય કે નક્કી કરેલું નથી. Understood? So indeterminate growth or unlimited growth. Okay, indeterminate ની જગ્યાએ unlimited પણ તમે એને લખી શકો. હવે પ્લાન્ટ્સ પાસે એવી કેપેસિટી હોય કે એની થ્રુ આઉટ લાઈફ, જ્યાં સુધી એ વૃક્ષ છે કે વનસ્પતિ છે એ જીવશે ત્યાં સુધી એનામાં વૃદ્ધિ જોવા મળશે. આને કહેવાય indeterminate growth. Fine. Then there is limited or determinate growth. Determinate એટલે determined માંથી આવ્યો છે શબ્દ, અથવા limited એટલે એક લિમિટ હોય એવો ગ્રોથ. આ શેમાં જોવા મળે? તો કે ફળમાં જોવા મળે. રાઈટ, આપણે મેંગોની વાત કરતા હતા, તો એ મેંગો જે છે એની એક સાઈઝ સુધી એ પહોંચે, એનાથી મોટી એ થાય રાખે નહીં. પર્ણો છે, લીવ્સ છે, તો લીવ્સ ની પણ એક સાઈઝ ડિટરમાઇન્ડ હોય કે 10 સેન્ટીમીટરનું પાંદડું થવું જોઈએ તો એ 10 સેન્ટીમીટરનું જ થાય. પછી ફૂલ છે, તો ગુલાબ જે છે એ લેટ્સ સે એનું ડાયામીટર 5 સેન્ટીમીટરનું હોવું જોઈએ તો એવડું જ ગુલાબ થશે. પછી સનફ્લાવર જેવડા ગુલાબ થાય નહીં. રાઈટ, તો આવા અમુક અમુક પાર્ટ્સ જે છે એની અંદર તમને ડિટર્મિનેટ ગ્રોથ જોવા મળે છે. ઓકે, તો આ બે ટાઈપ સમજાઈ ગયા. ઇનડિટર્મિનેટ, ઓકે, જે અનએન્ડિંગ છે, એની આખી લાઈફ ટાઈમ એ ગ્રો થઈ રાખશે. અને ડિટર્મિનેટ મતલબ એની એક સાઈઝ, વેટ કે કોઈ બી નંબર ઓફ સેલ્સ એ રીચ કરે એના પછી it will stop growing. Okay, now there can be primary growth. આ એક ટાઈપ પૂરી થઈ ગઈ. ઓકે, unlimited limited વાળું comparison ખતમ. Now we move on to primary and secondary growth. પ્રાઇમરી ગ્રોથ જે છે, જેમ તમે સ્કૂલમાં પ્રાઇમરી, પ્રી પ્રાઇમરી એવા બધા હોય ને ટર્મ, એમાં નામ પરથી જ તમને ખ્યાલ પડે કે પ્રાઇમરી મીન્સ ફર્સ્ટ. ઓકે, સ્ટાર્ટિંગ નો ગ્રોથ. તો પ્રાઇમરી ગ્રોથ જે છે ઇઝ માઇટોસિસ ઇન મેરિસ્ટેમ.
માઇટોસિસ સંભાજન શેમાં તો મેરિસ્ટેમ નું ગુજરાતી છે વર્ધમાન પેશી. Now because you have not learned this, let us consider okay કે મેરિસ્ટેમ શું હોય છે થોડુંક આપણે સ્ટડી કરીએ. So if this is a normal plant, આ એક આપણે normal plant લીધેલું છે સમજવા માટે, તો એના આ નીચે મૂળ છે, રૂટ છે. રૂટમાં તમને પિંક કલરના ટિપ્સ દેખાય છે, છેડા. These are called root apical meristem. રૂટ એટલે તો તમને ખબર પડે મૂળ. એપિકલ શબ્દ આવે છે એપેક્સ ઉપરથી, કે APEX. એપેક્સ ઉપરથી આવે છે શબ્દ એપિકલ. એપેક્સ નો મીનિંગ પણ તમને ખ્યાલ હોય, તેનો મતલબ થાય ટોપ ઉપર, ટીપ ઉપર. ઓકે, તો આ ટીપ થઈ ગઈ, છેડા એટલે ટીપ, તો એ ટીપને એપિકલ કહેવાય. તો રૂટ એપિકલ મેરિસ્ટેમ એટલે વર્ધમાન પેશી. આ મેરિસ્ટેમ જે છે એ એવા કોષ છે, એવા સેલ છે કે જે ડિવાઈડ કરી શકે છે. ઓકે, આ તમારા માટે નવું છે. We have already studied mitosis, meiosis in cell division and cell cycle, right? તમારો chapter I think 10th chapter જે હતું એમાં આપણે હમણાં જ સ્ટડી કર્યું, right? So what you did not know, જે તમને ખ્યાલ નહોતું એ આપણે કહીએ કે પ્લાન્ટની અંદર બધા સેલ ડિવાઈડ કરે જ ના રાખે. ઓકે, નોટ ઓલ સેલ્સ આર ડિવાઇડિંગ. એમાં અમુક સ્પેસિફિક સેલ્સ હોય જેની પાસે કેપેસિટી હોય ડિવાઈડ થવાની, તો એવા સેલને કહેવાય મેરિસ્ટેમ ઓર મેરિસ્ટમેટિક સેલ. ક્લિયર? તો રૂટ એપિકલ મેરિસ્ટેમ. પછી એવી જ રીતના જે છોડ છે અથવા પ્લાન્ટ છે એનું ટીપ હોય ઉપરની તરફ, પ્રકાંડનું ટીપ, ધ ટીપ ઓફ ધ સ્ટેમ, જ્યાંથી એની હાઈટ વધતી હોય, તો આને કહેવાય શૂટ એપિકલ મેરિસ્ટેમ. ઓકે, આ શૂટ કહેવાય, ફાઇન. અને શૂટ નું ટીપ હોય એને એટલે કહેવાય શૂટ એપિકલ મેરિસ્ટેમ. આ રૂટ એપિકલ મેરિસ્ટેમ જે છે એ મૂળને નીચેની તરફ એની વૃદ્ધિ, એનો ગ્રોથ કરવામાં હેલ્પ કરે, રાઈટ? એટલે તમે જોયું હશે કે જેમ જેમ પ્લાન્ટ મોટું થતું જાય એમ એના રૂટ પણ આગળ આગળ મોટા મોટા ડેવલપ થતા જાય. તો that is all because of root apical meristem. એ જ રીતના એની હાઈટમાં જે વૃદ્ધિ થતી હોય, હાઈટનું કારણ છે આ શૂટ એપિકલ મેરિસ્ટેમ. ક્લિયર? એટલે આ ટીપ ઉપર આ પિંક કલરના સેલ દેખાડ્યા છે, એ સેલ કે જે ડિવાઈડ કરી રાખે અને એના લેન્થમાં, એની હાઈટમાં વૃદ્ધિ દેખાડે. આ ટાઈપનું મેરિસ્ટેમ તમને આ લીફ હોય, પર્ણ હોય, એ પર્ણના આવા એન્ડ ઉપર પણ જોવા મળે, જ્યાંથી નવા લીવ્સ આવી શકે, નવી બ્રાન્ચ, નવી શાખા બની શકે, ઓકે, અથવા અહીંયાથી ફૂલ ખીલી શકે. તો these are called buds, BUDS, right? બડ જે હોય એ બડ પાસે પણ આવા મેરિસ્ટેમ હોય છે. આટલું ક્લિયર? રૂટ એપિકલ, શૂટ એપિકલ. હવે લીમડાનું ધારો કે તમે ઓલી લીંબોડી હોય, રાઈટ, એનું સીડ છે, એ સીડ તમે ગ્રાઉન્ડની અંદર સો કર્યું, એને રોજ વોટર કર્યું ને તમે જોયું કે એમાંથી નાનકડું એવું લીમડાનું છોડ નીકળ્યું. હવે 1-2 વર્ષ પછી તમે જુઓ તો એ ધીરે ધીરે એની હાઈટ જેટલી વધવાની હોય એટલી ફૂલ વધી જાય. ઇટ વિલ રીચ ઇટ્સ મેક્સિમમ. પછી શું જોવા મળે તો કે લીમડાનું થડ જે છે એ ધીરે ધીરે આમ સાઈડમાંથી વધતું જાય, રાઈટ? તો એ સાઈડમાંથી કેવી રીતના વધે છે? આપણે તો મેરિસ્ટેમ ખાલી ઉપર ને નીચે જ ભણ્યા. તો એ સાઈડમાં વૃદ્ધિ જે થાય છે, ઓકે, ધ ગ્રોથ ઓન ઇટ્સ સાઈડ, that is because of lateral meristem. જે આ બ્લુ કલરના દેખાડ્યા છે એને કહેવાય લેટરલ. લેટરલ એટલે યાદ રાખજો સાઈડ. ઓકે, જ્યાં જ્યાં બી લેટરલ આવશે એટલે તમારી લેફ્ટ ઓર રાઈટ એ ટાઈપની સાઈડ જે હોય એને લેટરલ કહેવાય. તો લેટરલ મેરિસ્ટેમ જે છે એના કારણે આવો ગ્રોથ થાય છે. તો now let us understand what is primary and what is secondary. Mitosis in meristem at root and shoot. આ રૂટ અને આ શૂટ પાસે જે ગ્રોથ થશે એને કહેવાય છે પ્રાઇમરી ગ્રોથ, જેના કારણે ઇલોંગેશન ઓફ પ્લાન્ટ. ઇલોંગેશન એટલે એની લંબાઈમાં વૃદ્ધિ થવી. Fine? Then there is secondary growth. Secondary growth એટલે
એવા માઇટોટિક ડિવિઝન થાય લેટરલ મેરિસ્ટમમાં, બ્લુ કલરનું જે છે ત્યાં, કે એનું ડાયામીટર, એનો વ્યાસ અથવા એનું ગર્થ જેને કહી શકાય, એમાં ઇન્ક્રીઝ જોવા મળે. જેમ મેં તમને કીધું, લીમડાનું થડ મોટું થતું જાય, અથવા થિંક ઓફ બેનિયન ટ્રી, વડનું થડ જે છે ધીરે 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 મોટું જ થતું જાય. So that all happens because of secondary growth. સેકન્ડરી ગ્રોથ જે છે એ ક્યાં થાય? તો લેટરલ મેરિસ્ટેમમાં. આટલું ક્લિયર? વેરી ગુડ. નાઉ another type of growth. ઓકે, આપણે જોઈ લીધું ઇનડિટર્મિનેટ, ડિટર્મિનેટ વાળું જોયું કેટેગરી, પછી પ્રાઇમરી સેકન્ડરી વાળું જોયું. હવે આપણે જોશું વેજીટેટિવ અને રિપ્રોડક્ટિવ. વેજીટેટિવ ગ્રોથનો મતલબ થાય કે જ્યાં સુધી એમાં ફૂલ નથી આવતા. ઓકે, લીમડાનું અગર તમે આવી રીતના છોડ વાવ્યું છે, તે 2-3 વર્ષ પછી એની ઉપર ફ્લાવરિંગ થાય, જેને ગુજરાતીમાં મોર આવ્યો એવું કે ને, તો એ એક લિમિટ, એક શું કહેવાય, એક એજ સુધી પહોંચી જાય પ્લાન્ટ, એના પછી એમાં ફૂલ બેસવાના શરૂ થાય. ઓકે, તો એની પહેલાનો જે તબક્કો હોય, એની પહેલાનો જે ફેઝ હોય, that is known as vegetative growth. So the growth in plants before flowering, એમાં ફૂલ આવે એ પહેલા. એમાં શું શું ઇન્ક્લુડ થાય? તો કે ફોર્મેશન ઓફ લીવ્સ, નવા નવા પર્ણો બનવા, ફોર્મેશન ઓફ બ્રાન્ચીસ, શાખાઓ, સ્ટેમ, પ્રકાંડ, આ બધું વેજીટેટિવ ગ્રોથની અંદર કવર થાય. Then opposite to vegetative growth you have reproductive growth. Reproductive growth એટલે એવું સ્ટેજ, એવો તબક્કો કે એના પછી એમાં ફૂલ બેસવાની શરૂઆત થાય. અને ફૂલ છે, this also you must have learnt in lower standards, કે flowers are sexual organs of the plant. ઓકે, એ રિપ્રોડક્શન, પ્રજનન માટે ના શું કહેવાય, parts છે, okay, organs છે in the plant for reproduction. So these are flowers. એટલે flowers જે છે એ જ્યારથી દેખાવા માંડે, after that you call it reproductive growth. I hope this much is clear. We studied determinate, indeterminate, primary, secondary, vegetative and reproductive. આ terms તમારી ટેક્સ્ટબુકમાં છૂટા છવાયા યુઝ કરેલા છે, but in this way they have not described. Okay, એક પછી એક આવી રીતના describe કરેલું નથી. So it is important that you note it down. Fine. આ એકાદ બે વાર read કરશો, so you will become very clear with what everything means. Fine. Very good. Now this is again a part of your textbook explanation. Characteristics of growth. Growth na શું characteristics હોય? So in plant they exhibit indeterminate growth. કે આપણે હમણાં જોઈએ ને અલગ અલગ ટાઈપ, એમાંથી પ્લાન્ટમાં કયું વધારે જોવા મળે છે, in general જોવા મળે છે, so it is called indeterminate, અપરિમિત growth. Okay, which means it grows throughout the life. New cells are always added to the plant by division of meristematic cells. જે meristematic cells હોય મેરિસ્ટેમમાં, root meristem, root apical, shoot apical અને lateral, એમાં નવા નવા કોષ એડ થતા જ જાય છે, અને થતા જાય એટલે પ્લાન્ટમાં જે ગ્રોથ છે by increase in number of cells એ જોવા મળે છે. ઓકે, તો સ્પેશિયલી જ્યાં મેરિસ્ટેમેટિક રીજન હોય, ઓકે, એ જગ્યા હોય, એ એરિયા હોય જ્યાં સેલ ડિવિઝન વધારે થતું હોય, એ જગ્યામાં ઓપન ફોર્મ ઓફ ગ્રોથ કહેવાય. ઓકે, this region shows open form of growth. Fine. Now this is the second characteristics. First is it is indeterminate. Okay, એ અપરિમિત છે. Second characteristic છે કે એને measure કરી શકાય. This we already studied. મેં તમને growth સમજાયું ત્યારે જ આપણે discuss કર્યું કે એને measure તમે શું કરી શકો. તો actually શું increase થાય છે? તો there is increase in protoplasm. આ તમે સેલમાં ભણેલા હશો, what is difference between cytoplasm, protoplasm, right? પ્રોટોપ્લાઝમમાં વૃદ્ધિ થવી એ actual growth છે, પણ એ measure કરી શકાય એમ નથી. તો તમે એની જગ્યાએ શું measure કરો? તો you measure increase in fresh weight. Fresh weight જે છે એમાં પાણીનું વજન include થાય. You can measure dry weight. Dry weight માં પાણી સિવાયનું પ્લાન્ટનું વજન measure થાય. Again, remember for dry weight
યોર બાયોમોલિક્યુલ્સ ચેપ્ટર. ઓકે, બાયોમોલિક્યુલ્સમાં આપણે જે ફર્સ્ટ એક્સપેરિમેન્ટ કર્યો હતો, રિમેમ્બર ધેટ, શોષક વજન આપણે જ્યારે ભણ્યા. Then it could be measured using number of cells, volume, height, etc. Okay, protoplasm નો increase તમે directly measure ના કરી શકો, તો એની બદલે તમે શું measure કરો, તો કે આટલી આ બધી item તમે measure કરી શકો. So these are the two characteristics of growth. Right. Now we move on to the next part, which is phases of growth. વૃદ્ધિના તબક્કા. કયા કયા phase હોય છે? So there are three major phases, ત્રણ main phase હોય છે. જે first phase છે, સૌથી પહેલો વૃદ્ધિનો તબક્કો છે, એને કહેવાય છે મેરિસ્ટમેટિક or formative phase, વર્ધમાન તબક્કો. ફાઇન. મેરિસ્ટમેટિક phase અથવા વર્ધમાન તબક્કો જે છે, it is here. તમે જુઓ તો આ ટીપ ઉપર જે રૂટ છે, રૂટનું ટીપ, રૂટ અપાઇકલ મેરિસ્ટમ, ત્યાં અને શૂટ અપાઇકલ મેરિસ્ટમ ઉપર તમને જોવા મળે. It has actively dividing meristematic stem cells. Okay, stem cell આવું પણ તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે શબ્દ, રાઈટ? સ્ટેમ સેલ રિસર્ચ અથવા સ્ટેમ સેલ ની મદદથી નવા અંગો બનાવી શકાય કે નવા બ્લડ બનાવી શકાય, ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય, ક્યાંક ને ક્યાંક either in media or news somewhere you must have heard. સ્ટેમ સેલ છે એનો મતલબ એવા કોષ કે જે કોઈ પણ પ્રકારના કોષ બનાવી શકે. So meristematic cells are stem cells. Okay, તો મેરિસ્ટમેટિક સેલ્સ એટલે કે એવા સેલ જેની પાસે ડિવિઝનની કેપેસિટી છે. When they are actively dividing, તો એ ફેઝ, એ પાર્ટ ને તમે ફોર્મેટિવ મેરિસ્ટમેટિક ઓર વર્ધમાન તબક્કો એવું કહેવામાં આવે છે. એના સેલ ને તમે જુઓ, એના કોષ ને તમે જુઓ તો કેવા દેખાય? તો કેમ કે એ બહુ ઝડપથી ડિવાઈડ થાય છે. They are dividing very actively, very fast. તો they are thin walled, એની પાસે એટલો સમય ના હોય કે નવું સેલ વોલ પ્રોપર બનાવી શકે. ઓકે, એની બહુ પતલી કોષ દીવાર હોય. So they are thin walled, they are small, કેમ કે હજી થોડીક એક સાઇઝ થી મોટા થાય. For example, let us say 1 સેન્ટીમીટર નો સેલ થયો. Again, this is just an example. Okay, આવું actually હોય નહીં. 1 સેન્ટીમીટર નો સેલ થયો એટલે સીધે સીધો એ ડિવાઈડ થઈ જાય 50 મિલીમીટરમાં. 5 sorry. Right, so 5 mm માં છે એ ડિવાઈડ થઈ જાય. Okay, now આ 5 mm વાળા સેલ્સ છે એ પાછા ગ્રો થાય અને 1 સેન્ટીમીટર જેવડા થાય. So they again divide into 5 mm cells. એનાથી તમે સમજી શકો છો what I'm trying to say? કે the cells in this region, આ તબક્કાના કોષ જે છે, they are always small. એ હંમેશા 5 mm ના જ તમને દેખાશે, કેમ કે 1 સેન્ટીમીટર ના પોચે ભેગા એમાં ડિવિઝન દેખાય. Okay, because they are small, કેમ કે એવા નાના છે, એનું પ્રોટોપ્લાઝમ એકદમ ડેન્સ છે, ઘટ છે. ઓકે, એવડા 5 mm ના કોષમાં બધું ભરી દીધું છે ખચાખચ. So it is very dense and it has a large nucleus. એનો ન્યુક્લિયસ જે છે, કોષ કેન્દ્ર જે છે, એકદમ લાર્જ હોય, મોટું હોય, તમને દેખાય એવું. So I hope you understand. જે મેરિસ્ટમેટિક ટિશ્યુ હોય, ઓકે, વર્ધમાન પેશી હોય, એની પાસે તમને જોવા મળે મેરિસ્ટમેટિક ફેઝ ઓર વર્ધમાન તબક્કો. આ જગ્યાના સેલ્સ જે છે, they are small, they are thin walled, they have dense protoplasm and they have a very huge nucleus. એના પછીનો ફેઝ જે છે એને કહેવાય છે elongation phase. If you see here, આ તમારું રૂટ એપિકલ મેરિસ્ટમ છે. Okay, ત્યાં મેરિસ્ટમેટિક ફેઝ હોય. હવે just focus here. ચલો, હવે એમાં નવા સેલ બનતા જાય છે તો શું થશે? એ સેલ આ રીતના આગળની તરફ અથવા પાછળની તરફ કોઈ બી તરફ એને જેમ સેલ ગ્રો થાય એમ એને પુશ કરવામાં આવે.
So let us say આ જગ્યાનું એક મેરિસ્ટમેટિક સેલ હતું. ઓકે, એ મેરિસ્ટમેટિક સેલ ડિવાઈડ થયું અને એક સેલ ઉપરની તરફ એને એડ કર્યું. હવે આ ઉપરનો કોષ જે છે એ ધીરે ધીરે એમાં પાણી એબ્ઝોર્બ કરશે, એનું પ્રોટોપ્લાઝમ ઇન્ક્રીઝ કરશે. ઓકે, એનું સાઇટોપ્લાઝમ જે છે એના વોલ્યુમમાં ઇન્ક્રીઝ તમને જોવા મળશે. તો ઇન જનરલ આ ઇલોંગેશન ફેઝ જે છે ધીસ ઇઝ કોલ્ડ ઝોન ઓફ ઇલોંગેશન. આ ફેઝમાં અથવા આ વિસ્તરણના તબક્કામાં તમને કોષ જે છે એ 5 mm ની જગ્યાએ હવે ધીરે ધીરે પાછા 1 સેન્ટીમીટરના બધા લાંબા થતા હોય એવા દેખાશે. Okay, the size of tissue increases. બધા કોષની સાઇઝ અને ટિશ્યુની સાઇઝ પણ ઇન્ક્રીઝ થતી દેખાય. by increase in protoplasm. Okay, એના સાઇટોપ્લાઝમ, સેલ ઓર્ગેનલ્સ, ન્યુટ્રિશન આ બધું એમાં એક્સેસ તમને જોવા મળશે. and developing vacuoles, રસધાની જે છે એ પણ મોટી થતી જોવા મળશે. So cells are very small in apical meristem. આ ઝોન ઓફ ઇલોંગેશન જે છે વિસ્તરણનો તબક્કો એમાં સેલ મોટા દેખાશે અને એની અંદર ઘણું બધું પ્રોટોપ્લાઝમ હશે. The last phase is zone of maturation. Maturation એટલે પરિપક્વ થવું. Okay, તો પરિપક્વન તબક્કો in this zone, આ ઉપરના ઝોનમાં ફાઇનલી હરેક કોષ જે છે એ 1 સેન્ટીમીટર અથવા એને જેટલા સેન્ટીમીટરના હોય એવડા મોટા થઈ ગયા હશે. ખાલી ઇમેજિન કરો. અને એને જે કામ કરવાનું હોય, રાઈટ, ફોર એક્ઝામ્પલ એક કોષ છે ઇટ ઇઝ પાર્ટ ઓફ ઝાયલમ, એ જળવાહકનો પાર્ટ છે. એકાદો કોષ ફ્લોએમનો પાર્ટ છે અનવાહકનો. એકાદો કોષ એપિડર્મિસ બનાવે છે. તો આ જે એના રોલ હોય, એના કાર્ય હોય એ કરવા માટે મેચ્યોર થઈ ગયેલા સેલ્સ તમને અહીંયા જોવા મળે. So this is called zone of maturation. The enlarged cells જે અહીંયા elongation phase માં મોટા થઈ ગયેલા સેલ છે they acquire specific forms based on their role and location. કે એની જગ્યા અને એના કાર્યના અનુસાર એમાં તમને સ્પેસિફિક જે બી એનું characteristic છે જોવા મળે. This is called differentiation or વિભેદન. Fine. So these are the 3 phases of growth. I hope you understood. જ્યાં મેરિસ્ટેમ હોય ત્યાં મેરિસ્ટમેટિક ફેઝ, કોષ બહુ નાના હોય, જલ્દીથી ડિવાઈડ થતા હોય, ન્યુક્લિયસ મોટા દેખાય. Then there is elongation phase. અહીંયા નવા જે હમણાં જ ડિવાઈડ થઈ ગયેલા સેલ છે ધીરે ધીરે એની અંદરનું વોલ્યુમ વધારે છે, રસધાની મોટી કરે છે, સેલ ઓર્ગેનલ્સના નંબર વધારે છે અને ઇન જનરલ એની સાઇઝમાં વૃદ્ધિ દેખાય છે. And finally you have zone of maturation. Maturationમાં એનું જે કાર્યભાર હોય એ સંભાળી લે છે. Okay, it will be taking its workload. જે તમે division of labor કહેવાય ને, division of labor આ zone of maturation માં જોવા મળે. Clear? Now how do you do this experimentally? અગર તમારે જોવું છે કે આ અલગ ફેઝ છે ને એ તમે માઇક્રોસ્કોપની નીચે જોઈ શકો. So this is an experiment of how you do it. It is not important for exam. Okay, exam point of view થી important નથી, but this is important to understand કે આ અગર તમારે experimentally જોવું હોય, તમારી ખુદની આંખોથી જોવું હોય કે આવા અલગ તબક્કાઓ, આવા અલગ phase હોય છે growthમાં, તો what you can do. So here the simplest part would be આવી રીતના ડુંગળી લેવામાં આવે, ડુંગળીને પાણીની અંદર રાખી મૂકવામાં આવે. So you will see કે એમાં root develop થાય, આમાં મૂળ દેખાય છે તો એ ટાઈપના મૂળિયા ડેવલપ થવા માંડે. તો રૂટ્સ ડેવલપ. એ રૂટની ટીપ હોય છે, ઓકે, એના જે છેડા હોય, ટીપ હોય, એને કાપી અને દે આર એડેડ ટુ ડાઈ. કોઈ પણ ડાઈ હોય એની અંદર એડ કરવામાં આવે છે. આ ડાઈનું નામ મેં યુઝ કરેલું છે આમાં રેડ કલરનું, ઇટ ઇઝ કોલ્ડ એસિટોકાર્માઇન. એ ડાઈમાં આ રૂટ ટીપને એડ કરી એને ગરમ કરવામાં આવે. એ ગરમ કરો એટલે એ કોષ જે હોય, સેલ હોય રૂટના, એની અંદર ઇઝીલી ડાઈ એન્ટર કરી શકે. એકવાર થઈ જાય એટલે એક્સેસ ડાઈ, બહુ ઝાઝી ડાઈ અંદર વહી ગઈ હોય તો એ એક્સેસ ડાઈને રિમૂવ કરવામાં આવે. રિમૂવ થઈ ગયા પછી આ રીતની ગ્લાસ સ્લાઇડ હોય, ઓકે, કાચની એક આવી સ્લાઇડ હોય. સ્લાઇડ એટલે પટ્ટી જેવું જ સમજો, તમારી ફૂટ પટ્ટી હોય ને, યોર સ્કેલ. So just like that scale, you have a small glass slide. Fine.
તેમાં ગ્લાસ સ્લાઇડમાં આ રૂટની મેં ટીપ મૂકી છે which you can see કે એમાં થોડોક કલર તમને જોવા મળે છે. એની ઉપર આવી કવર સ્લિપ આવે. કવર સ્લિપ એટલે તમારા વાળના સાઈઝની પતલી ગ્લાસની પ્લેટ હોય. એ પ્લેટ મૂકી અને એની ઉપર તમે જરાક વજન દેશો ને તો કેમ કે તમે એને ગરમ કરી હતી ને આવી રીતના કેમિકલી ટ્રીટ કરી હોય તો એકદમ સોફ્ટ હોય. એ આ રીતના પેચાઈ જાય. ઓકે, તો આ રૂટની ટીપ છે જે આ રીતના સિંગલ લેયરમાં પેચાઈ ગઈ છે. Can you understand? It gets squished like that. After this, આને તમે માઇક્રોસ્કોપની નીચે ગોઠવી અને આ રીતનું એક ડાયાગ્રામ જોઈ શકો. Can you see? આમાં આ પોર્શન જે છે એમાં તમને ઘણા બધા રેડ કલરના ડોટ્સ દેખાય છે. So these red dots are actually your nucleus. Okay, અને એટલા બધા એટલે છે કેમ કે એ મેરિસ્ટમેટિક રીજન છે. વર્ધમાન પેશીવાળી જગ્યા છે જેના સેલ એકદમ નાના હોય અને ન્યુક્લિયસ ઘણા બધા દેખાય. Let us see how it looks like. So this is how it looks like 10x. 10 ગણું એને તમે ઝૂમ કરો તો કેવું દેખાય? તો આ જે આ પોર્શન છે જે તમને એકદમ ડાર્ક ડોટ્સ દેખાય છે બધા ન્યુક્લિયસ છે. ઓકે, કોષ કેન્દ્રો છે. એનો મતલબ એ મેરિસ્ટમેટિક ટિશ્યુ છે, વર્ધમાન પેશી છે જ્યાં સેલ ફટાફટ એક્ટિવલી ડિવાઇડ થઈ રહ્યા છે. This is how it looks like 20x. 20 ટાઈમ એને અગર તમે ઝૂમ કરો તો. Right? So above this meristematic region, you obviously have region of elongation. The elongation of region, right? After 20x, તમે એને 60 ગણા અગર zoom કરો, 60 times, 60x, તો આવું દેખાય. In this you can see a meristematic cells છે, આ ટાઈપના સેલ. એની અંદર division થઈ રહ્યું છે. Can you look at other phases? Okay, આમાં phases તમે જોઈને ખબર પડી શકે. For example, these are in prophase. આ prophase માં છે. Then this is in what phase? Anaphase or telophase. Okay, અલગ પડી ગયા છે. So they are in telophase. જે આમાં મેટાફેઝ ઉપર છે કેમ કે એક વચ્ચેની પ્લેટ છે એની ઉપર બધા ક્રોમોઝોમ ગોઠવાયેલા છે. Right? So these are all the different phases you can see in the meristematic tissue. Right? અને 100 times અગર zoom કરો આ જ ફોટોગ્રાફને 100 times, okay, in the microscope, so you can see each cell very clearly. હરેક સેલ હરેક કોષ જે છે આવી રીતે તમે જોઈ શકો. તો જ્યારે તમે આ ટીપ ઉપરથી ઉપરની તરફ જતા જશો એમ ધીરે ધીરે સેલ ડિવિઝન થવાનું તમને દેખાશે જ નહીં. Here the cells will not be dividing. Can you see? આ ખાલી મેરિસ્ટમેટિક રીજનમાં જ ડિવાઈડ થશે. આ ઉપરના ભાગમાં ક્યાંય સેલ ડિવિઝન દેખાતું નથી. ઓકે, તો ત્યાં કોષ વિભાજન થતું હશે નહીં. ત્યાં કોષનું ઇલોંગેશન થશે. એન્ડ ધેન ઉપર હજી જશો તો ધીરે ધીરે મેચ્યોરેશન. રાઈટ. So how do you measure it otherwise? આ તમારી ટેક્સ્ટ બુક પ્રમાણેનું મેઝરમેન્ટ છે. કઈ રીતના એને તમે મેઝર કરી શકો, ક્વોન્ટિટેટિવ. ઓકે, માપી શકો. તો what you have to do? તો કે 2 કે 3 સેન્ટીમીટર લાંબા જે સીડલિંગ હોય, સીડલિંગ એટલે તમે બીજને કોઈ વખત પાણીમાં કે માટીમાં ઉગાડો અને એમાંથી જે મૂળ નીકળે નાનકડું એવું, તો એ જે ગ્રો થઈ ગયેલું સીડ હોય ને એને સીડલિંગ કહેવાય. ફાઇન. So you select the seedling. આપણે સીડલિંગને સિલેક્ટ કરી લીધું છે. એમાં પાણીમાં તમે રાખેલું હોય તો એક્સેસ પાણી બધું રિમૂવ કરી નાખો. ફાઇન. તો એમાંથી પાણી બધું શોષી લેવામાં આવે. એના પછી આ એનું રૂટ છે, ક્યાં સીડમાંથી રૂટ નીકળતું હોય એને 2-2 મિલીમીટરના ડિસ્ટન્સ ઉપર માર્ક કરો. પરમનન્ટ માર્કરથી 2-2 મિલીમીટર હોય એના પછી એક આવો માર્ક લગાડી દો. ફાઇન. હવે એને 1 કે 2 દિવસ માટે ઉગવા દો, ગ્રો થવા દો. પછી જુઓ કે આ 2 માર્કિંગ વચ્ચે કેટલા ડિફરન્સ છે. સ્ટાર્ટ તમે કેટલાથી કર્યું હતું? તો કે 2 માર્ક વચ્ચે 2-2 મિલીમીટરનો ફેર હતો. ઓકે, પછી જોશો તો યુ વિલ સી કે ફોર એક્ઝામ્પલ આ સૌથી પહેલું માર્ક હતું વોઝ એ, તો એ અને બી 2 માર્ક વચ્ચે 2 મિલીમીટર કરતા મોટું ડિસ્ટન્સ છે. બી ને સી વચ્ચે મોટું છે, સી ને ડી વચ્ચે મોટું. પણ ધીરે ધીરે જેમ મેરિસ્ટમેટિક ઇલોંગેશન અને પછી ફાઇનલ જે ફેઝમાં આવી જશો તમે કે મેચ્યોરેશન ફેઝ,
એમાં તમને બહુ જાજો ગ્રોથ જોવા મળશે નહીં. કેન યુ સી કે જ્યાં મેરિસ્ટેમેટિક રીજન હોય ત્યાં સૌથી વધારે ડિફરન્સ, પછી ઇલોંગેશનમાં, અને ઓલમોસ્ટ નો ડિફરન્સ ઇઝ seen in the region of maturation. Yeah? So this is how you can identify different phases of growth. The last part in today's lecture, આ થોડુંક અત્યાર સુધીના જેટલા ચેપ્ટર ભણેલા છે ને એનું થોડું ઘણું એડિશન કરીને તમે આ લખી શકો. Okay, whenever it is asked you can just write it on your own. Factors affecting growth in plants. Plant ના વૃદ્ધિ જે છે એમાં કયા કયા factor affect કરે છે? Like any factor we divide it in external એટલે બહારના પરિબળો and internal આંતરિક અંદરના intrinsic factors, right? External factors માં શું શું include થાય? તો it could be light જે હોય, અગર light ના હોય તો photosynthesis ના થાય, photosynthesis ના થાય તો food ના બને તો growth થાય નહીં. So light is crucial for photosynthesis and photosynthesis is needed for growth. Temperature, this also we have studied કે તાપમાન જે છે, ટેમ્પરેચર જે છે, સીધે સીધું તમારા ઉત્સેચક કે એન્ઝાઇમ ની એક્ટિવિટી ને અસર કરશે. અગર ટેમ્પરેચર બરોબર નહીં હોય તો એન્ઝાઇમ ની એક્ટિવિટી પર પ્રોપર જોવા મળશે નહીં. એન્ઝાઇમ ની એક્ટિવિટી બરોબર ના હોય એનો મતલબ કે જે મેટાબોલિઝમ છે, ચયાપચયન જે છે એમાં પણ વધારો ઘટાડો જોવા મળે, જેના કારણે ઘણી બધી ક્રિયાઓ છે to survive, to grow, develop અને reproduce આ બધામાં ઇફેક્ટ જોવા મળે છે. Then water, પાણી જે છે photosynthesis માં પણ જરૂરી છે for splitting of water, okay, photolysis of water, oxygen એમાંથી નીકળે છે અને પ્રોટોન અને ઇલેક્ટ્રોન જે છે યુઝ થાય છે. Fine. It is important for transport of food. આપણે ફ્લોએમ માં ટ્રાન્સપોર્ટ ભણ્યા હતા ત્યારે જોયું હતું કે એક જગ્યાએ સુગર નું લોડિંગ થાય at source, જેવું સુગર ફ્લોએમ માં લોડ થાય એવું ઝાયલમ માંથી પાણી જે છે એ મૂવ થાય કે ઓસ્મોસિસ થી, અને એ ફૂડ જે છે ઓર સેપ હોય એનું મૂવમેન્ટ થાય towards sink. So for transport of food also water is important. Then cell turgidity, સેલ ની ટર્જિડિટી જે છે એના માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી in general it is a universal solvent, તો તમારા કોષની અંદર બધી વસ્તુને solubilize કરીને રાખવા માટે water is important. If there is less water you will see less growth. બહુ water હોય તો પણ you will see less growth. એટલે એક optimum હોવું જોઈએ water નું level. Then mineral nutrients, we just completed the chapter last time. Okay, so you already know macro micronutrients and photosynthesis, metabolism અને ઘણી બધી અલગ અલગ ક્રિયા જે છે એમાં એનું રોલ, okay, in different functions. Then oxygen aerobic metabolism માટે, aerobic metabolism થાય તો growth થાય, right? So there are even more external factors you will come across. Okay, તમે અલગ અલગ બુક્સ ને જેમ રેફર કરશો તેમાં બધામાં અલગ અલગ ફેક્ટર્સ આવી રીતના ઇન્ક્લુડ કરેલા હશે. બટ લાઈક આઈ ટોલ્ડ યુ, અગર આની પહેલાના 4 ચેપ્ટર તમને સરસ રીતના આવડતા હોય તો યુ વિલ બી એબલ ટુ easily write factors affecting growth in plants. Then internal growth factors, okay, intrinsic factors તમે કહી શકો are plant growth regulators, જેને આપણે hormones મેં તમને કીધું હતું. So they are like there are 5 major hormones called auxin, gibberellin, cytokinin, ethylene and abscisic acid. For now just remember the names. અત્યાર પૂરતું ખાલી નામ યાદ રાખો, આપણે હરેક હોર્મોન ડિટેલમાં ભણવાનું થશે. Fine, ચાલો, see you next time.